નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કરોડો મોબાઈલ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર। તો નવા વર્ષ ઉપર ટ્રાઈએ દેશના 120 કરોડ મોબાઈલ વપરાશકર્તાઓને મોટી ભેટ આપી છે। તો ટેલિકોમ રેગ્યુલેટરે ટેલિકોમ કંપનીઓને તેમની વેબસાઇટ ઉપર નેટવર્ક કવરેજ મેપ્સ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો છે। તો ટેલિકોમ રેગ્યુલેટરના આ આદેશ પછી ટેલિકોમ કંપનીઓએ તેમના 2G, 3G, 4G અને 5G કવરેજ સંબંધિત ભૌગોલિક નકશા પ્રકાશિત કરવા પડશે, તો જેથી વપરાશકર્તાઓને કવરેજ અનુસાર તેમના ટેલિકોમ ઓપરેટરની પણ પસંદગી કરી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ, તો ભારતીય સેનાને સ્ટેન્ડ બાય રખાઈ છે। તો મહાકુંભમાં પહેલા અમૃત સ્થાન માટે ભક્તોની ભીડ વધી રહી છે। તો બપોર સુધીમાં 1.60 કરોડ કરતાં પણ વધારે લોકોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે। તો છેલ્લા 30 કલાકમાં 3 કરોડ કરતાં પણ વધારે લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે। તો રેકોર્ડ બ્રેકિંગ ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે। તો સંગમ તરફ જતા માર્ગો ઉપર 8 થી લઈને 10 કિલોમીટર સુધી ભક્તો જોવા મળી રહ્યા હતા। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે। જ્યાં દોસ્તો ભારતીય રેલવે ટૂંક સમયમાં નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે। તો અમદાવાદ અને ઉદયપુરની જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ લોન્ચ માટે તૈયાર છે। તો આ નવી સેવા અમદાવાદથી હિંમતનગર ઉદયપુર રૂટ ઉપર દોડશે। તો રેલવે લાઇનના સફળ વિદ્યુતીકરણ પછી તે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષાઓ છે। તો દોસ્તો ત્યારબાદ આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન શક્ય છે। જ્યાં દોસ્તો આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે। તો હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની વાતો પણ સામે આવી છે। તો નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠકોનો દોર પણ શરૂ થયો છે। તો વલસાડ સહિત ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓમાં સાથે મળીને લડવાની પણ તૈયારી થઈ રહી છે। તો અનંત પટેલના મત અનુસાર જો અલગ અલગ ચૂંટણી લડશે તો નુકસાન થવાની સંભાવના છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પીએમ મોદી અને કેજરીવાલ વચ્ચે કોઈ ફરક નથી। જ્યાં દોસ્તો રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેમની પહેલી જાહેર સભામાં વચન આપ્યું હતું કે જો રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસની સરકાર બનશે તો જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવશે। તો દિલ્હીમાં પોતાની પહેલી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી અને સીએમ કેજરીવાલ વચ્ચે કોઈ પણ ફરક નથી। તો રાહુલ ગાંધીએ કેજરીવાલને અનામત મર્યાદા અને જાતિ વસ્તી ગણતરી વધારવા અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવાના પડકારો ફેંક્યા હતા। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.89 લાખ કરોડે પહોંચ્યું। જ્યાં દોસ્તો ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ભારત સરકારનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 15.9% વધીને ₹16.89 લાખ કરોડ થયું છે। તો ગયા વર્ષે તે 14.58 લાખ કરોડનું હતું। તો આવકવેરા વિભાગે જણાવ્યું છે કે 12 જાન્યુઆરી સુધીમાં ટેક્સ વસૂલાત 16.89 લાખ કરોડ રૂપિયાની હતી। તો આમાં 7.68 લાખ કરોડ રૂપિયાનો કોર્પોરેટ ટેક્સ તેમજ 8.74 લાખ કરોડનો નોન કોર્પોરેટ ટેક્સ અને 44,538 કરોડ રૂપિયાનો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન પણ ટેક્સ સામેલ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતે દીકરીઓના જન્મદર અને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી। જ્યાં દોસ્તો પીએમ નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ જ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપીને પગભર બનાવવાના ઉદ્દેશથી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું છે। તો જેના પરિણામે દીકરીના જન્મદરના પ્રમાણમાં વધારો થયો છે। તો વર્ષ 2019-20ની વસ્તી ગણતરીના આંકડાઓ અનુસાર દીકરીનો જન્મદર 890 થી વધીને 955 થયો છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો કેજરીવાલે કહ્યું કે 5 વર્ષમાં દિલ્હીમાંથી બેરોજગારી દૂર કરીશું। જ્યાં દોસ્તો અરવિંદ કેજરીવાલે કહ્યું કે આપણા બાળકો રોજગારીની શોધમાં ઘરે બેઠા છે। તો આગામી 5 વર્ષમાં અમારી સૌથી મોટી પ્રાથમિકતા યુવાનો માટે રોજગાર અને નોકરીઓનું સર્જન કરવાની છે। તો કોરોના દરમિયાન 12 લાખ લોકોને રોજગારી આપવામાં આવી હતી। તો અમે રોજગાર કેવી રીતે આપવો તે જાણીએ છીએ। તો એકવાર સરકાર બનાવીશું પછી દિલ્હીમાંથી બેરોજગારી દૂર કરીશું। તો આ માટે જનતાના સહયોગ અને આશીર્વાદની પણ જરૂર છે તેવું પણ જણાવ્યું હતું।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જીપીએસસીના અધ્યક્ષની મોટી જાહેરાત, જ્યાં દોસ્તો આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાનારા જીપીએસસીની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો આગામી 16મી ફેબ્રુઆરી 2025ના રોજ યોજાનારી પરીક્ષાઓને મોકૂફ રાખવામાં આવી છે. તો ખાસ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ તારીખે યોજાનાર છે. તો પંચાયતોની ચૂંટણીઓનું મતદાન હોવાથી તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તો જીપીએસસી ચેર અધ્યક્ષ હસમુખ પટેલ આ માહિતી આપી છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીમાં વધારો થશે. જ્યાં દોસ્તો ગુજરાતમાં 24 કલાક બાદ ઉત્તર દિશાથી પવનો ફૂંકાવાની સંભાવનાના કારણે તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો ફરી એકવાર અનુભવાશે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂરી થવાથી અને પવનની દિશા બદલાવ આવવાથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ફરી એકવારમાં વધારો થશે. તો ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, તો જેના પવન ગુજરાત સુધી પહોંચતા તાપમાનમાં હવે નોંધપાત્ર ઘટાડો થવાની પણ શક્યતા રહેલી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોનાના ભાવ કેમ ઉંચકાયા તેના કારણ વિશે વાત કરવામાં આવે તો અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોલિસી અંગે અનિશ્ચિતતા અને ડોલરના ઘટાડાના કારણે હાલમાં સોનું રૂપિયા 320ના વધારા સાથે રૂપિયા 79,544 ઉપર પહોંચી ગયું છે. તો ટ્રેડિંગ સેશન્સમાં સોનાનો ભાવ રૂપિયા 79,577ની હાઈ સપાટીને ટચ કરીને સોનું ટ્રેડિંગ સેશન્સમાં રૂપિયા 79,328માં ખુલ્યું હતું. તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 3 મહિનાની ટોચે પહોંચી ગયા છે. તો સોનાના ભાવ 0.6% વધીને $2,759.83 પ્રતિ ઓસતે થયા છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો છૂટક ફુગાવાનો દર ઘટીને 4 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો. જ્યાં દોસ્તો ડિસેમ્બરમાં છૂટક ફુગાવાનો દર ઘટીને 5.22% થયો છે, જે 4 મહિનામાં સૌથી નીચો સ્તર છે. તો સરકારી આંકડાઓ અનુસાર નવેમ્બરમાં ફુગાવાનો દર 5.48% હતો, જ્યારે 4 મહિના પહેલા ઓગસ્ટમાં છૂટક ફુગાવાનો દર 3.65% હતો. તો ગ્રામીણ ફુગાવો 5.95%થી ઘટીને 5.76% થયો છે, જ્યારે શહેરી ફુગાવો 4.89%થી ઘટીને 4.58% થયો છે. તો ખાદ્ય ચીજો સસ્તી થવાના કારણે છૂટક ફુગાવાનો દર ઘટ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદી અને ટ્રમ્પની કેમિસ્ટ્રી ફરી એકવાર દેખાશે. જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી ટૂંક સમયમાં મળી શકે છે. તો મળતી માહિતી અનુસાર ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે ટ્રમ્પે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન ફેબ્રુઆરી 2020માં ભારતની મુલાકાત લીધી હતી. તો ત્યારબાદ તેમણે પીએમ મોદીના રાજકીય વતન અમદાવાદના પણ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 2 સિમ વપરાશકર્તાઓ માટે નવા નિયમો. જ્યાં દોસ્તો ટ્રાય દ્વારા સિમ કાર્ડને લઈને નવા નિયમો જારી કર્યા છે. તો આ અંતર્ગત રિચાર્જ ન કરવા ઉપર પણ સિમ કાર્ડને 90 દિવસ સુધી કામ કરતું રહેશે. તો નવા નિયમો અનુસાર ગ્રાહકોને વારંવાર રિચાર્જ ટાળવા અને ખર્ચ ઘટાડવામાં મદદ કરશે. તો જો તમારા નંબર ઉપર 90 દિવસ સુધી કોઈ પણ રિચાર્જ નહીં અને તેમાં ₹20 પ્રીપેડ બેલેન્સ બાકી છે, તો તે કંપની ₹20 કાપી લેશે અને 30 દિવસની વધારાની માન્યતા પણ આપશે. જો કે જો બેલેન્સ નહીં હોય તો સિમ કાર્ડ બ્લોક થઈ જશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. આ દેશો માનવતાવાદી સંકટોનો સામનો કરી રહ્યા છે. જ્યાં દોસ્તો ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીએ માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહેલા દેશોની યાદી બહાર પાડી છે, જેમાં સુદાન, મ્યાનમાર, તખ્તાપલટ થયો તે સિરિયા, હિઝબુલ્લા, ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષ સામે ઝઝૂમી રહેલું લેબનોન, આતંકવાદ અને જળવાયુ સંકટથી ઘેરાયેલા સોમાલિયા તેમજ ગૃહ યુદ્ધ અને દુષ્કાળનો સામનો કરી રહેલું યમન તેમજ યુક્રેન અને 3 મોરચે લડતા ઇઝરાયલનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઇમરજન્સી દરમિયાન જેલ ગયેલા લોકો માટે મોટી જાહેરાત. જ્યાં દોસ્તો ઓડિશાની ભાજપ સરકારે કટોકટી દરમિયાન જેલમાં ગયેલા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. તો સરકારે જેલમાં જતા લોકોને દર મહિને ₹20,000 પેન્શન આપવાની જાહેરાત કરી છે. તો રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે આ લાભ 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે અને ફક્ત જીવંત વ્યક્તિઓ માટે જ ઉપલબ્ધ રહેશે. તો આ ઉપરાંત સારવાર ખર્ચ પણ સરકાર ઉઠાવશે.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ભારતના આર્થિક મોરચે સારા સમાચાર। જી હા દોસ્તો, ભારતના આર્થિક મોરચે સારા સમાચાર સામે આવ્યા છે। તો હકીકતમાં ભારતીય ઉદ્યોગ સંઘ એટલે કે CII દ્વારા હાથ ધરાયેલા તાજેતરમાં સર્વેમાં જાણવા મળ્યું છે કે આગામી નાણાકીય વર્ષ 2025-26માં માત્ર રોજગાર જ નહીં પરંતુ કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે। તો આ સર્વેક્ષણથી ભારતીય ઉદ્યોગોમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત દિશામાં આગળ વધી રહી છે તેવું પણ દર્શાવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સરકારે ખાંડ કંપનીઓને રાહત આપી। જી હા દોસ્તો, કેન્દ્ર સરકારે ગઈકાલે સપ્ટેમ્બરમાં પૂરા થતા 2024-25ના સત્ર માટે 10 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે। તો તેનો ઉદ્દેશ સ્થાનિક ભાવ સ્થિર કરવાનો અને ખાંડ ઉદ્યોગોને તેને ટેકો પૂરો પાડવાનો છે। તો સોશિયલ મીડિયા ઉપર આ નિર્ણયથી જાહેરાત કરતા ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ પગલાંથી 5 કરોડ ખેડૂત પરિવારો અને 5 લાખ જેટલા કામદારોને સીધો ફાયદો થશે અને ખાંડ ક્ષેત્રને પણ મજબૂત બનાવાશે।